ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન જય કિસાન। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલા ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે। વિસનગર તાલુકામાં નોંધાયેલા 3,328 વિદ્યાર્થીઓમાંથી 3,259 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 2,911 વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે। જ્યારે ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના વિવિધ કેન્દ્રના પરિણામોમાં વિસનગર તાલુકાના કાંસા કેન્દ્રએ સમગ્ર રાજ્યમાં 99.11% પરિણામ મેળવી કેન્દ્રમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે। જેમાંથી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી રજો પટેલ નૂતન સર્વ વિદ્યાલય કાંસાના વિદ્યાર્થીઓ ઝળહળ્યા હતા। પ્રથમ નંબર પટેલ માહી ચિરાગ કુમાર 99.77 PR સાથે પ્રથમ નંબર મેળવતા સ્કૂલમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી। નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ તેમજ તમામ ટ્રસ્ટીગણ તથા ગામના જસુભાઈ પટેલ સહિત રાજકીય અને સામાજિક આગેવાનો સાથે ગામના સરપંચ અશોકભાઈ પટેલ સૌ સાથે રહીને આ તમામ દ્વારા શાળાના આચાર્ય શ્રી જે.કે. પટેલ તેમજ સમગ્ર સ્ટાફનો વિદ્યાર્થીઓનો પુષ્પગુચ્છ આપી અભિવાદન કર્યું હતું। હું પટેલ માહી ચિરાગ કુમાર શ્રી રજો પટેલ નૂતન સર્વ વિદ્યાલય કાંસામાં ધોરણ 10માં અભ્યાસ કરેલ છે, જેમાં આ વર્ષનું મારું પરિણામ 99.77 PR તથા 97% આવેલા છે અને શાળામાં મારો પ્રથમ નંબર આવેલ છે। શાળાના આચાર્યશ્રી દ્વારા અમને સતત માર્ગદર્શન આપવામાં આવતું હતું। અમારા શિક્ષકશ્રીઓ પણ વારંવાર અથાગ પ્રયત્ન કરતા કે જેથી દરેક વિદ્યાર્થી સારું એવું રિઝલ્ટ મેળવી શકે અને જે આવ્યું પણ છે। અને હું દરરોજ સ્કૂલમાં ચલાવેલું ઘરે આવીને એક વખત રિવિઝન કરતી હતી। મારા માતા પિતા દ્વારા પણ મને ખૂબ જ પ્રોત્સાહન અને માર્ગદર્શન મળેલું છે। મારો ભવિષ્યનો ગોલ એક સારો ડૉક્ટરની કારકિર્દી બનાવી લોકોની સેવા કરવાનો છે। અસ્તુ। રજો પટેલ નૂતન સર્વ વિદ્યાલય એ નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત સંસ્થા છે। ચાલુ વર્ષે ધોરણ 12 સુધીનો અભ્યાસક્રમ આ સ્કૂલમાં શરૂ કરવામાં આવ્યો છે। ધોરણ 12ની અંદર પણ ગુજરાત રાજ્યમાં ત્રીજા ક્રમે આ સ્કૂલનો નંબર આવ્યો છે, અમારા સેન્ટરનો નંબર આવ્યો છે। આજે અમારા સૌના માટે ગૌરવની વાત છે કે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે અમારી નૂતન સર્વ વિદ્યાલય કેળવણી સંચાલિત રજો પટેલ નૂતન સ્કૂલના સેન્ટરનો નંબર 1 આવ્યો છે। તે બદલ હું અમારા શાળાના પ્રિન્સિપલ શ્રી જીતુભાઈ, અમારા શિક્ષકગણ અને વિદ્યાર્થીઓને અપાર શુભેચ્છાઓ પાઠવું છું કે એમના અથાગ પ્રયત્નોથી આજે અમે ગુજરાતના મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી શક્યા છીએ। હવે સાહેબ, આપણા વિદ્યાર્થીઓને શિક્ષણમાં કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે? આપણે સૌ જાણીએ છીએ કે અથાગ પરિશ્રમથી જ આપણે કોઈ પણ સારા પરિણામ મેળવી શકતા હોઈએ છીએ। અમારા સ્કૂલના વિદ્યાર્થીઓ એ મધ્યમ ઘર અને ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ છે કે જેમના ઘરની અંદર ભૌતિક સુવિધાઓ તમામ પ્રકારે આપવામાં આવતી નથી। ક્યાંક તેમના માતા પિતા પણ તેમના ભવિષ્ય માટે પોતાનો સમય ફાળવી શકતા નથી। ત્યારે અમારા સ્કૂલના શિક્ષકો કે રાત દિવસ એમને ભણાવવામાં કામ કર્યું છે। સાથે સાથે કેટલાક વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ અથવા તો સામાજિક પરિસ્થિતિની અંદર સાનુકૂળતા લાવવા માટે અમારા સ્કૂલના પ્રિન્સિપલ અને શિક્ષકો તેમના ઘરે જઈને પણ એ પરિસ્થિતિમાં તેમને મદદરૂપ થયા છે। વિદ્યાર્થીઓ ક્યાંક સ્કૂલમાં ન આવી શકતા હોય, કોઈ કારણે એમને તકલીફ પડતી હોય તો વિદ્યાર્થીઓને સ્કૂલ સુધી લાવવા માટેનો પણ પ્રયત્ન થયો છે। અને તેવા વિદ્યાર્થીઓ કે જે ક્યાંક કોઈ કારણસર કોઈ વિષયની અંદર નબળા હોય તો તેમના માટે એક્સ્ટ્રા ક્લાસીસ લઈને એમના ઘરે રાત્રે જઈને એમના વિદ્યાર્થીઓ શું કરે છે, એમની ઘરની પરિસ્થિતિ શું છે એનું પણ ધ્યાન રાખીને આ પરિણામ લાવવાનું કોશિશ કરી છે અને પરિણામે આજે ગુજરાતની મોખરાની સ્કૂલ તરીકે અમારું સ્કૂલનું નામ આવ્યું છે અને એમને એનું ગૌરવ છે। ગામડાની કોસા ગામની આજે સ્કૂલમાં રાત્રિ શિક્ષણ પણ અપાય છે એવું સાંભળેલું છે આપણે। કાંસા ગામ ગુજરાતનું એક એવું ગામ છે કે જ્યાં આગળ વડીલોને પણ ભણાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓને રાત્રેનો અભ્યાસ કરવા માટે ગામના આગેવાનોને ખાસ કરીને જશુભાઈના પ્રયત્નથી કાંસા ગામમાં લાઇબ્રેરી ચાલુ કરવામાં આવી છે અને લાઇબ્રેરીમાં રાત્રે બાળકોને ભણાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનું પણ આ પરિણામની અંદર એક મદદરૂપ કહી શકાય। 2025 SSAનું પરિણામમાં કુલ વિદ્યાર્થીઓ 157 હતા, જેમાંથી 157 પાસ થયા। શાળાનું પરિણામ 100%। સમગ્ર રાજ્યમાં કોસા કેન્દ્રનો નંબર પ્રથમ ક્રમે 99.11। જે વિદ્યાર્થીઓ 90થી 100% લાવવાવાળા 15 વિદ્યાર્થીઓ
80થી 90 લાવવાવાળા 50 વિદ્યાર્થીઓ, 71થી 80 લાવવાવાળા 43 વિદ્યાર્થીઓ, 61થી 70 લાવવાવાળા 31 વિદ્યાર્થીઓ, 51થી 60 લાવવાવાળા 11 અને 41થી 50 લાવવાવાળા 6, 33થી 40માં 1 એમ કરી ટોટલી 157 છોકરાઓનું આ સમગ્ર પરિણામ છે, જે ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમે કોસા કેન્દ્રનું પરિણામ છે. આપણે વિદ્યાર્થીઓને ભણાવવા માટે કોઈ એક્સ્ટ્રા ક્લાસ કે એવું કરતા હતા? અમે વિદ્યાર્થીઓને આખા વર્ષ દરમિયાન 0 પિરિયડ, દિવાળી વેકેશન પણ 10 દિવસ જ રાખતા. એમના વિદાય સુધી છોકરાઓ વિદાય ના આપતા, છોકરાઓને છેલ્લા દિવસ સુધી અહીંયા ભણાવતા. પરીક્ષા પછી પણ છોકરાઓના ઘેર જતા છેલ્લો 1 મહિનો સતત બધા જ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના ઘરે જઈ અને જે પડતી મુશ્કેલીઓનું સોલ્યુશન કરતા. આ સમગ્ર વિદ્યાર્થીઓ ટ્યુશન વગરનું રિઝલ્ટ છે ગામનું, ખેડૂત પરિવાર, જેનું કારણ કોસા ગામમાં પણ રાત્રે શાળા રેવાબા ફાઉન્ડેશન તરફથી જે શાળા બની છે એમાં રાત્રે 0 પિરિયડ તજજ્ઞ શિક્ષકો દ્વારા લેવામાં આવે છે, એ પણ મોટો એક સહકાર છે. આની અંદર અમારા ગામના જસુભાઈ પટેલ કે જેઓ સતત સ્કૂલની અંદર શિક્ષણ માટે જાગૃત છે, અમારા ટ્રસ્ટી શ્રી પ્રકાશભાઈ એસ પટેલ કે જેઓ સતત સ્કૂલની ચિંતા કરતા હોય છે, સ્કૂલની અંદર જે જરૂરિયાત હોય એ જરૂરિયાતો પ્રોવાઈડ કરે છે. આ સ્કૂલની અંદર છોકરીઓની 1 પણ રૂપિયો ફી લેતા નથી. છોકરાઓની ફી ફક્ત 6 મહિનાની 25 રૂપિયા લઈએ છીએ. આ ગામના સરપંચ શ્રી અશોકભાઈ પટેલ, એમનો પણ આ પરિણામની અંદર અમને ખૂબ જ સહકાર છે. પરીક્ષા દરમિયાન છોકરાઓને મિનરલ પાણી પાવું, મેડિકલ સુવિધા ઊભી કરવી, આ પણ ગામના સરપંચનું ખૂબ જ એક આગવું લક્ષણ ધરાવતું કામ છે.